સુરતના લસકાણા વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે લાખોનો મુદ્દામાલ જપ્ત કરી 3 લોકોની અટકાયત કરી છે. સુરતના લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિંગ રોડ પર આવેલા એક ગોડાઉનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડવામાં આવ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે 1532 દારૂની બોટલો અને અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 16 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. આ કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીઓએ દારૂનો જથ્થો માત્ર ગાડીઓમાં જ નહીં પરંતુ ગોડાઉનની પાછળ આવેલી કેબિનમાં પણ છુપાવ્યો હતો. કેબિનના ફ્લોર નીચે ખાસ ચોરખાનું બનાવવામાં આવ્યું હતું અને ત્યાં આ વિદેશી દારૂ સંતાડવામાં આવ્યો હતો. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોના માટે સંગ્રહ થયો હતો તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિંગ રોડ પર આવેલા એક ગોડાઉનની અંદર પ્રોવી અંગે બાતમી મળતા ત્યાં રેડ કરતા ત્યાં ટોટલ 1532 નાની મોટી બોટલો મળી આવેલી છે, જેની કિંમત 3,42,000 છે. ઉપરાંત 2 ગાડી અને મોબાઈલ, આ બધું મળીને 16,42,000ના મુદ્દામાલ સાથે 3 આરોપીને પકડી પાડેલ છે. માલ ગાડીમાં હતો, બંને ગાડીમાં હતો. ઉપરાંત જે પાછળ કેબિન જોઈ રહ્યો છે કેબિનની અંદર હતો અને કેબિનની અંદર એક ચોરખાનું, અંદર નીચેની સાઈડ એક ચોરખાનું બનાવવામાં આવેલું હતું. તેમાં પણ એક અમુક માલ છુપાવવામાં આવેલો હતો. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.